આ વૃકનો ઇતિહાસ છે. વૃકના પિતાનું નામ શકુની બતલાવેલું છે ભાગવતની અંદર. તો એ ફરતા ફરતા વનમાંથી પસાર થાય છે, ત્યાં એને નારદજી મળે છે. એ નારદજીને પૂછે છે કે તમે મને બતાવો કે જલ્દી પ્રસન્ન દેવ કોણ થાય અને વધારે ફળ કોણ આપે. નારદજી કે મહાદેવજી જેવું કોઈ નથી, મહાદેવજી ભોળા છે અને જલ્દી પ્રસન્ન થવા વાળા છે, એમ વાત છે. તો કે નારદજી ગયા. આ ભાઈએ યજ્ઞ પેટાવ્યો અને પોતાના શરીરમાંથી માંસ કાઢી અને નાખવા માંડ્યો હોમમાં. મહાદેવજી પ્રસન્ન થાવ કરીને પોતાના શરીરમાંથી માંસ કાઢીને હોમવા માંડ્યો. મહાદેવજી ત્રાસી ગયા, પોતાનું માથું કાપવા તૈયાર થઈ ગયો. મહાદેવજી હાથ પકડી લીધો. આ ભગવાન જે માગ્યા કરે છે ને કે આ લોકો મને ત્રાસ આપે છે, ફરિયાદ કરી અર્જુનને. અહીંયા વ્રકે એવું કર્યું. મહાદેવજી પ્રસન્ન થયા એટલે મહાદેવજી પ્રગટ થયા અને જેવો આમ આશીર્વાદ આપ્યો, આમ શ્રીહસ્ત ઊંચો કરે મહાદેવજી એટલે ઓનાનો આખો શરીર હતું એવું પાછું થઈ ગયું. બોલ કે હવે તારી શું ઈચ્છા છે? તો કે મને વરદાન આપો. માન કે શું જોઈએ છે? તો કે હું જેના માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજી કે જા તથાસ્તુ. હવે આ તો અસુર હતો એટલે એને પાર્વતીના દર્શન કર્યા હશે. પાર્વતી છે સુંદર, આ મહાદેવજીને જો પતાવી દઈએ આપણે તો પાર્વતી આપણા થઈ જાય. એટલે મહાદેવજી વરદાન શું આપ્યું તું? જેના ઉપર તું હાથ મૂકી છે બળીને ભસ્મ. મહાદેવજી ઉપર હાથ મૂકવા તૈયાર થઈ ગયો. મહાદેવજી આગળ દોડે, પાછળ દોડે. ત્રાસી ગયા મહાદેવજી. તો મહાદેવજી કે આપણે ફસાઈ ગયા વરદાન આપીને. એટલે એમ કરતા કરતા ખૂબ આગળ નીકળી ગયા. પછી મહાદેવજીએ મનથી ભગવાનનું સ્મરણ કર્યું. એટલે ત્યાં ભગવાન નાનું બટુકું રૂપ લઈ અને ત્યાં આગળ પધાર્યા. મહાદેવજી આગળ, વચ્ચે ભગવાન આવી ગયા. અરે કે તું આટલું બધું ક્યાં દોડે છે તું? એટલે કે મને મહાદેવજીએ વરદાન આપ્યું કે તું જેના ઉપર હાથ મૂકશે બળીને ભસ્મ થઈ જશે. હવે હું એમના પર હાથ મૂકવા જાઉં છું તો એ પોતે ભાગી જાય છે મારાથી. ચાલે ના ચાલે કે? અરે મહાદેવજી ભગવાન એને પોતાની વાણીમાં લપેટે છે, મધુર વાણી બોલીને. અરે મહાદેવજી તો ધતુરા ને ભાંગ પીવા વાળા, સ્મશાનમાં પડ્યા દેવા વાળા વ્યક્તિ છે. તું એની વાતમાં આવી ગયો? ભલા માણસ, તને બુદ્ધિથી વિચાર નથી કે આ ભાંગ ને ધતુરા પીવા વાળાની વાત મનાય? ન મનાય. જે આવા ખોટા આશીર્વાદ આપે ને એને તો સજા થવી જોઈએ. હું સજા કરીશ. તું એક કામ કર, મહાદેવજીએ તને વરદાન આપ્યું છે, તું જોતો ખરો એના વરદાન ના કેવી તાકાત છે. તું તારા માથા પર હાથ તો મૂક, ખબર પડે હમણાં કે એના વરદાન માં કેટલી તાકાત છે. હા, કે આ મારા હિત વિચારવા વાળા મહારાજ મળ્યા મને. મારું હિત શેમાં છે એવો વિચાર કરવા વાળા આ મહારાજ મને, બ્રાહ્મણ મને મળી ગયો. એટલે ઈ આવેશમાં પોતાના માથે હાથ મૂક્યો. જેમ એટમ બોમ્બ કેમ ફાટે એમ શરીરના ટુકડે ટુકડા થઈ ગયા વ્રકના. સમજ્યા? અહીંયા ભગવાન વ્રકનું દ્રષ્ટાંત આપે છે કે આ લોકો આવું ઉગ્ર તપ કરી મને ત્રાસ આપે છે અને ભગવાન પ્રસન્ન થઈને એમને નથી આપતા. અસુરોને એમના ઉપર દયા ખાઈને એમને આપે છે. રાવણે શું કર્યું? પોતાના માથા કાપીને હોમવા માંડ્યા. આ શું થયું? આ તામસ પ્રકૃતિ આને કહેવાય છે. મેલી વિદ્યાની જે કરે છે સાધનાઓ, એ બધા સ્મશાનમાં જાય, ત્યાં ખોપરી હોય, ખોપરી લઈ જાય, બીજા હાડકા લઈ જાય, ત્યાં દારૂ લઈ જાય અને અમાવાસ્યાની રાત હોય ત્યારે ત્યાં બેસીને સાધના. એ લોકો પણ ઘણી સાધનાઓ, એ લોકો પણ અમુક સિદ્ધિઓ મેળવે છે આ પ્રમાણે. પરંતુ એમાં ભગવાનને એ લોકો ઉપર દયા આવે છે કે જા તું લઈ જા, તે તારા શરીરને આટલો ત્રાસ આપ્યો ને તારે જોઈએ છે લઈ જા. છોકરું ખૂબ રડતું હોય, માની ઈચ્છા ન હોય, ખાંસી હોય પણ બાળક ઘણું રડે, પીપર જોઈએ એટલે જોઈએ માં કે જા ખા પીપર, ભલે શરદી થતી હોય કે ખાંસી થતી હોય. એ દયા ખાઈને માએ પીપર આપી. એ પ્રમાણે આવા અસુરોને દયા ખાઈને ભગવાન આપે. તને આમાં આનંદ આવે છે ને, જાતું લઈ જા. એ પ્રમાણે એ લોકોને ભગવાન આ રીતે આપે છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ લોકો આટલી પોતાની જાતને ત્રાસ આપી અને મને જ ભેગો ત્રાસ આપે છે. આ તામસ પ્રકૃતિનો સ્વભાવ આ છે.
હવે એક તને પ્રસંગ સાંભળવા જેવો છે, તને કહી દઉં. આ લોકોને છે ને તાંત્રિક કહેવાય, સમજો. તો એક બ્રાહ્મણ હતો, કર્મકાંડી, શ્રદ્ધા વાળો, અને એની બાજુમાં આવો તાંત્રિક હતો. તો કેટલીક વાર આપણને પણ કુતૂહલ થાય કે આ લોકો શું કરતા હશે. તો એકવાર બ્રાહ્મણે કીધું તાંત્રિકને કે તમે લોકો શું કરો છો ત્યાં સ્મશાનમાં જઈને વિધિઓ? તો કે આવો મારી સાથે, અમે શું કરી તમને બતાવીએ. તો આ લોકોએ દેવને બોલાવવા, પોતાની દેવીને બોલાવવા માટે પેલા તો લેટ્રિન જવું પડે 2 નંબર, સંપૂર્ણ અશુદ્ધ બનવું પડે, કારણ કે એની દેવી પણ એવી છે, એને મેલડી માતા કહેવાય છે. એ પણ એવી છે જેવી રીતે આપણે પવિત્ર અવસ્થામાં નાહીએ ને ઠાકોરજી પધારે, આ પેલા નાહીએ, પછી પાઠ કરીએ, પછી ચરણામૃત લઈએ, પછી ધોતી બંડી પહેરીએ ને પછી તિલક કરીએ તો ઠાકોરજી પધારે, નકર ઠાકોરજી ન પધારે. તો એમની મેલડી માતા ક્યારે આવે? પેલા 2 નંબર જવાનું, લેટ્રિન જવાનું, પછી દારૂ પીવાનો, પછી અભક્ષ ખાવાનું, મદિરા પાન કરે, પછી માંસ ખાય, ઓલા ખોપરીમાં દારૂ પીએ, ત્યારે એની મેળડીમાં ત્યાં આગળ આવે, સમજો. તો એકવાર આ બ્રાહ્મણને કુતૂહલ થયું કે તમે લોકો સ્મશાનમાં જઈને શું કરો? તો કીધું જો તમે જોવા માટે આવો, એકવાર આવવું હોય તો. ત્યાં બ્રાહ્મણ ગયો. ધર્મ અને મંત્ર શું વસ્તુ છે હું તને એ સમજાવવા માંગુ છું. ગયો તો કે હવે તમે એક કામ કરો, સ્મશાનમાં ગયા, બ્રાહ્મણ તો સ્મશાનમાં જઈને બીક લાગવા માંડી, હું ક્યાં અહીંયા આવી ગયો. પછી કહો તમે એક કામ કરું, બોલવાનું નહીં, આ ચૂપચાપ ઝાડ ઉપર ચડી જાઓ અને અમે શું કરીએ તમે જુઓ. એ એકલો નતો, તાંત્રિક એની સાથે 8-10 જણા પણ હોય બધા, સમજો. હવે આને તો ઝાડ પર ચડાવી દીધો કે બોલશો નહીં, અમે જે કરીએ તે જોયા કરો, અમારી માતા આવશે અહીંયા. તો કે સારું, બોલીશ નહીં. તો બ્રાહ્મણ તો ઉપર ચડી ગયો. આ લોકોએ પોતાની વિધિ ચાલુ કરી દીધી. પછી મંત્ર ઉપર મંત્ર બોલે, એ લોકોના પણ જે મંત્ર હોય તે જે વિધિ હતી એ બધી વિધિ કરી. હવે એની માતા આવે નહીં. એમ કરતા કરતા ખૂબ ટાઈમ થઈ ગયો. આ તાંત્રિક પણ એવો સિદ્ધ હતો કે પોતે બેસે ને અડધો કલાકમાં માતા એના આવે ને આવે, પોતે એવી સિદ્ધિઓ હાંસલ કરી દે. હવે તે દિવસે માતા આવે જ નહીં. પેલો મંત્ર ને વિધિ કરીને થાકી ગયો. એમ કરતા કરતા તો રાતનું 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 3:30 ને પુનઃ 4 વાગે તો બ્રહ્મ મુહૂર્ત થઈ જાય. આ લોકોનો અસુરોનો સમય 12 થી 4 વાગ્યાનો છે. એ ભૂત પ્રેતનો સમય કહેવાય છે, 12 થી 4. અને 4 વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત થઈ જાય. બ્રહ્મ એટલે બ્રહ્માજી, દેવો, સાત્વિક સૃષ્ટિનો સાત્વિક ટાઈમની શરૂઆત બ્રહ્મ મુહૂર્ત એને કહેવાય છે. 4 પછી આ લોકો ત્યાં સુધી જ, પછી ના 4 વાગી ગયા. પછી અલ્લાહ કે આજ તો મારી માતા આવ્યા નહીં, આ ભરવાકરું થઈ ગયું, હવે તો નીચે ઉતરી જા. એટલે ઓલો એને ઉતાર્યો નીચે કે આજ તો મારી માતા ના આવે. એટલે ઓલો બ્રાહ્મણ બોલ્યો, અરે કે ભાઈ તમે આ બધું કરતા હતા, હું તો એવો ગભરાઈ ગયો, મેં તો મનમાં ગાયત્રી ચાલુ કરી દીધી. બોલા માથું કૂટ્યું. અલ્લાહ કે તું ગાયત્રી કરે તો મારી માતા ક્યાં અહીંયા આવે? હું તને સાત્વિક તંત્રની તાકાત કેવી છે એ બતાવવા માંગુ છું. ગાયત્રી મંત્રનો પ્રભાવ જે આજુબાજુ પડ્યો ને એની માતા ના આવી. ખ્યાલ આવ્યો? આ મંત્રની શક્તિ છે. શ્રી કૃષ્ણ શરણમાં શું શક્તિ છે? જે ચાચાર્યજી પાણી પર ચાલ્યા ત્યારે ખબર પડે કે શ્રી કૃષ્ણ શરણની શક્તિ કેવી છે. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે ઓલા તાંત્રિકે માથું કૂટ્યું. ઓલા ભલા માણસ કે તું ગાયત્રી કરે તો મારી માતા ક્યાં આવવાની હતી? સમજો. આ સાત્વિક મંત્રની શક્તિ કેવી છે? તામસને હરાવી દે તેવી શક્તિ સાત્વિક મંત્રમાં રહેલી છે. ભગવાન આજ્ઞા કરે છે કે આ લોકો, અસુર લોકો જયારે પોતાની જાતની આટલો બધો ત્રાસ આપે છે ને, હું એમનો ત્યાગ કરી દઉં છું. ત્યાં સુધી ભગવાને આજ્ઞા કરી. આવા અસુરોને હું છોડી દઉં છું, પછી એ લોકોની સામે પણ જોતો નથી, એમ ભગવાન આજ્ઞા કરે છે. આહાર રસત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિય યજ્ઞ તપસ્તતા દાનમ તેષામ ભેદમિમં શૃણુ. વળી આહાર તેમજ યજ્ઞ, તપ તથા દાન સર્વને 3 પ્રકારના પ્રિય હોય છે. તેઓનો ભેદ શ્રવણ કર. શાસ્ત્રીય એટલે વૈદિક યજ્ઞ વગેરેમાં પણ સત્વરજ અને તમ
એ 3 ગુણોથી તથા 3 પ્રકારના ભેદ તે દર્શાવે છે. આહાર તેમજ યજ્ઞ, તપ તથા દાન 3 પ્રકારના હોય છે, તેનો ભેદ સાંભળ. હવે ભગવાન અહીંયા એ માંગ્યા કરે છે કે યજ્ઞ 3 પ્રકારના, સાત્વિક, રાજસ, તામસ. આહાર એટલે ભોજન ખાઈએ તે 3 પ્રકારના, સાત્વિક, રાજસ, તામસ. તપ 3 પ્રકારનું, સાત્વિક, રાજસ, તામસ. અને દાન 3 પ્રકારનું, સાત્વિક, રાજસ, તામસ. આ બધું 3 પ્રકારનું છે. જો આપણે ત્યાં યજ્ઞનું મહત્વ નથી એમ નથી ભાઈ. 100 સોમયજ્ઞ થયા ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. સૌથી પહેલા યજ્ઞ નારાયણ ભટ્ટજી થયા, એમની યજ્ઞ કર્યા. બાકી રહ્યા તે ગંગાધર ભટ્ટ. યજ્ઞ નારાયણ એટલે મારા હિસાબે સાક્ષાત શ્રી નારાયણ ભગવાને યજ્ઞની શરૂઆત કરી છે. યજ્ઞ નારાયણ શબ્દ છે. તો સૌથી પહેલા યજ્ઞ નારાયણ ભગવાને કર્યા. એના પછી એમને ત્યાં જન્મ થયો ગંગાધર ભટ્ટનો. ગંગાધર, ગંગાને ધારણ કરવા વાળા કોણ? મહાદેવજી. એમને ત્યાં મહાદેવજીનું પ્રાગટ્ય થયું. એમને મહાદેવજીએ યજ્ઞ કર્યા. એમને ત્યાં ગણપત ભટ્ટનું પ્રાગટ્ય થયું, તે ગણપતિજી. બાકીના યજ્ઞ ગણપતિજીએ ગણપત ભટ્ટે કર્યા. એમને ત્યાં વલ્લભ ભટ્ટનું પ્રાગટ્ય થયું, થોડા યજ્ઞ અમને કર્યા. એમને ત્યાં છેલ્લું લક્ષ્મણ ભટ્ટજીનું પ્રાગટ્ય થયું. લક્ષ્મણ ભટ્ટજીએ 5 યજ્ઞ કર્યા. આમ મળીને 100 યજ્ઞ થયા ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય. યજ્ઞનું પ્રાધાન્ય આપણે ત્યાં છે, નથી એમ નથી. પુષ્ટિ માર્ગમાં મર્યાદામાં ઘણા બાળકો પણ યજ્ઞ કરે છે, પરંતુ આપણા જે યજ્ઞ છે એ બધા સાત્વિક યજ્ઞ છે. યજ્ઞ સાત્વિક હોય, રાજસ હોય અને તામસ હોય. સાત્વિક યજ્ઞમાં સાત્વિક વસ્તુ હોમાય. ઘી હોમાય, જવ હોમાય, તલ હોમાય, સૂકો મેવો હોમાય, સુખડ હોમાય અને સાત્વિક મંત્રનો ઉચ્ચાર થાય. વેદ મંત્ર બોલાય ત્યાં આગળ, સમજો. અને બીજું સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ખાસ સમજવા જેવી વસ્તુ એ છે. સાત્વિક યજ્ઞ એને કહેવાય કે કેવળ ભગવાનના પ્રાગટ્ય માટે અને ભગવાનને મેળવવા માટે જે યજ્ઞ થાય ને તે સાત્વિક યજ્ઞ કહેવાય. આ સોમયજ્ઞ 100 સોમયજ્ઞ શા માટે કર્યા? લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય એટલા માટે કર્યા, સમજો. પોતાના આત્મ સુખ માટે, ઠાકોરજીના સુખ માટે અને ઠાકોરજી પ્રગટ થાય એટલા માટે જે યજ્ઞ થાય તે સાત્વિક યજ્ઞ કહેવાય. તો યજ્ઞ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ, તામસ. ભોજન પણ 3 પ્રકારનું છે, દાન પણ 3 પ્રકારના છે અને તપ પણ 3 પ્રકારના છે. આયુ સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વિવર્ધના, રસ્યા, સ્નિગ્ધા, સ્થિરા, હૃદયા, આહારા, સાત્વિક પ્રિયા. આયુ સત્વ, બલ, આરોગ્ય, સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરનાર, રસવાળા, સ્નિગ્ધ, સ્થિર અને રુચિકર આહારો સાત્વિકોને પ્રિય છે. આયુહુ એટલે આયુષ્ય, સત્વ એટલે જ્ઞાન, બલ, આરોગ્ય, સુખ અને પ્રીતિની વૃદ્ધિ કરનાર, મધુર રસવાળા, સ્નેહ, ઘીવાળા તથા સ્થિર પરિણામવાળા અને હૃદયને આનંદ કરે તેવા રુચિકર આહારો સાત્વિકોને પ્રિય હોય છે. કારણ કે આ આહાર સત્વગુણની વૃદ્ધિ કરે છે, અથવા આહારો સાત્વિકોને પ્રિય એટલે સાત્વિકોને સુખ કરનાર હોય છે. જો ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે, અથવા સિદ્ધાંત બનાવતા પહેલા વિજ્ઞાનને પણ ખ્યાલમાં રાખવામાં આવે છે. તને ખ્યાલ આવે છે? આ બધું તર્ક બુદ્ધિથી લખાયેલું નથી. ધર્મ જે છે, ધર્મના સિદ્ધાંતો એ વિજ્ઞાનને અનુરૂપ રાખીને લખાય છે. ખ્યાલ આવ્યો? તો સાત્વિક તત્વોનું સેવન થાય એટલે ખવાય, તો એનાથી મનુષ્યનું આયુષ્ય વધે છે, મનુષ્યનું બળ વધે છે, એનો આત્મા પ્રસન્ન રહે છે. આ બધા સાત્વિક તત્વોનું ગુણ રહેલો છે. તો સાત્વિક તત્વમાં શું આવે છે? ઘી આવે, મધ આવે, દહીં આવે, દૂધ આવે, સમજો, ઘી આવે. આ બધા સાત્વિક તત્વો છે. એના માટે શ્રી મહાપ્રભુજી એક જ વાત કરી દીધી, બધી પંચાયત છોડને યાર.
એક જ સિદ્ધાંત જીવનમાં અપનાવી લો. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરી. ઠાકોરજીને ધરાવ્યા વગરનું કઈ ખાવ નહીં. કારણ કે ધરાવવા માટે તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જ પડશે. અને એને ધરાવેલું લેશો તો કાંદાથી એ બચશો, લસણથી એ બચશો, ભેળથી એ બચશો, ઢોસાથી બચશો, ઇડલીથી બચશો, બધાથી બચશો. કેમ? તો કે ધરાવ્યા સિવાયનું કઈ લેવાનું નથી. અને ત્યાં આગળ ઠાકોરજીને જે ધરાવશું એ સાત્વિક સિવાય કઈ ધરાવાશે નહીં. ઘણું વાસી હોય ને એ પણ તામસ થઈ જાય. સમજો, રોટલી સવારના રોટલી ખાઓ તે સાત્વિક. ઠાકોરજીને ધરાવ્યા ભોગ સરી ગયો ને તરત રોટલી અડધો કલાક પછી તમે લો તે સાત્વિક. એ જ રોટલી બીજે દિવસે સવારના લો તે રાજસ. અને 3 દિવસ પસાર થાય ને પછી ખવાય એ જ રોટલી તામસ થઈ જાય. તો વાસી ખોરાક છે એ પણ તામસ થઈ જાય. પછી એમાંથી દુર્ગંધ પણ આવે છે. સમજો, એટલે ધર્મની વિજ્ઞાન સાથે પણ સંબંધ છે. ઋષિ મુનિઓ જે પેલાના જે મર્યાદાઓ બાંધતા, મર્યાદા પાછળ વિજ્ઞાન પણ હતું. તમારું શરીર કેમ સારું રહે, તમારું આરોગ્ય કેમ જળવાય, એવો બધો વિચાર કરીને મર્યાદાનું પાલન થતું હતું. અને એનાથી એ વિશેષ ધર્મનો સંબંધ આત્મા સાથે વિશેષ. પરંતુ આત્માની સાત્વિકતા દેહ સાત્વિક હશે તો આત્મા સાત્વિક થશે. એટલા માટે દેહને સાત્વિક રાખવો પડે. તમારો આત્મા સાત્વિક થાય એટલા માટે દેહને સાત્વિક રાખો. એટલા માટે પછી શ્રી મહાપ્રભુજી એક જ વાત કહી દીધી ટૂંકામાં, બધી પંચાયત છોડો. એક જ વસ્તુ, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં ચરે. જે શ્રી ઠાકોરજીને ધરાવો એ જ લો. એક તો વસ્તુ એના ગુણ ધર્મથી સાત્વિક છે, અને બીજું ઠાકોરજી આરોગશે એટલે એમાં અલૌકિકતા આવશે. તમારું બંને રીતે શ્રેય થશે. તમારું અધ્યાત્મ સુધરશે અને તમારો દેહ પણ સારો રહેશે. જો ભાઈ, હું નથી બોલતો, ભગવદ ગીતામાં આવ્યા છે, શ્રુતિનું વાક્ય છે. આપણે જે અનાજ ખાઈએ છીએ ને એમાંથી આપણા દેહને પોષણ મળે છે, શરીર તંદુરસ્ત બને, વજન વધે આપણું. સમજો, એ શરીરના જે મુખ્ય મુખ્ય રસો આપણા શરીરમાં બધી ફેલાઈ જાય છે ને બધા અંગોને પોષણ આપે. આંખમાં તેજ આવે, કાનમાં શ્રવણ શક્તિ આવે. આ બધું આવે છે ક્યાંથી? આપણે ખોરાક લઈએ છીએ ને એમાંથી આવે છે. તો એ રસો જે દેહમાં ઉપર જાય, આખા શરીરમાં ફેલાઈ જાય રસો, વધારાનો કચરો મળ દ્વારા બહાર નીકળે છે. અને અન્નની અંદર ભોજનમાં સૂક્ષ્મ તત્વ જે હોય છે એ મનને પોષણ આપે છે. એમાં 3 વસ્તુ છે. સમજો, એમાં રસ છે, વધારાનો કચરો પણ છે કે જે મળ દ્વારા બહાર નીકળી જાય છે. એમાં રહેલા રસો આપણું જઠર અને લીવર શોષી આખા શરીરમાં પોતું કરે છે. અને બીજું એમાં સૂક્ષ્મ તત્વ રહેલું છે જે આપણને દેખાતું નથી. એ સૂક્ષ્મ તત્વ આપણા આત્માને પોષણ આપે છે. એવી રીતે ભગવદ ગીતામાં આપણે જે ભોજન કરીએ છીએ એના 3 ભાગ પાડ્યા. એમાં રહેલા રસો આપણા અંગોને પોષણ આપે છે. એમાં જે સૂક્ષ્મ તત્વ જે હોય છે, દરેકમાં સૂક્ષ્મ તત્વ રહેવાનું. ઘીમાં રહેવાનું, કાંદામાં રહેવાનું, લસણમાં રહેવાનું, મરચામાં રહેવાનું, હળદરમાં રહેવાનું. આ ભગવાને જેટલી વસ્તુઓ બનાવી છે બધામાં એનું સૂક્ષ્મ તત્વ રહેલું છે. અને એ સૂક્ષ્મ તત્વ આત્મા સુધી જાય છે. સમજ્યું? એમ ભગવદ ગીતામાં આજ્ઞા આવી. કટવમ્લ લવણા ત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિન આહારા રાજસ્યષ્ટા દુઃખ શોકામય પ્રદા. ઘણા તીખા, ખાટા, ખારા, બહુ ગરમ, તીક્ષ્ણ, લુખા તથા દાહકારક આહારો જે દુઃખ, શોક અને રોગ કરનાર છે તે રાજસોને ઇષ્ટ છે. જો એ વાત આવી કે નહીં, આમાં તમે જેવા ખોરાક ખાવ છો એવું તમારું દેહ બને છે. ઘણા ખોરાક એવા છે કે જેમાંથી રોગો ઉત્પન્ન થાય છે. એમાં પેલું આવ્યું ઘણા તીખા. વધુ પડતું તીખું ખવાય તો એસિડિટી થઈ જાય, અને એસિડિટી માંથી અલ્સર જેવા રોગો થાય છે, કેન્સર જેવા રોગો પણ આમાંથી થાય છે. વધુ પડતા ખાટા એ પણ ના ચાલે. આંબલી હોય કદાચ ખવાય તો લિમિટમાં, તમારે રસોઈમાં આવી એટલી જ આંબલી, પણ એનો જો વધુ પડતો ઉપયોગ થાય તો એનાથી રોગ થાય. વધુ પડતા ખારા ખોરાક, જે વધુ પડતું ખારું ખાય એના લોહીનું પાણી થઈ જાય છે. આ રોગો આવે છે ક્યાંથી? ગાંધીજી એક જ શબ્દ સમજાવે છે
કે બધા રોગોનું મૂળ આપણું પેટ છે. પેટ સાફ તો રોગ માપ, પેટ સાફ તો રોગ માપ, પછી રોગ જ થતા નથી. આ રોગની ઉત્પત્તિ આપણા પેટમાંથી થાય છે. બાળક નાનું હોય તો કેવો તંદુરસ્ત હોય છે, પછી જેમ જેમ કચરો ભરતો જાય તેમ તેમ રોગો એના શરીરમાં આવતા જાય. તો સમજે કે નહીં? તે એ પ્રમાણે ઘણું તીખું ખવાય, ઘણું ખાટું ખવાય, ઘણું ખારું ખવાય, ઘણું તીક્ષ્ણ ખવાય, સોસ પડે એવું ખવાય, થોડી થોડી વારે પાણી પીવાનું મન થાય, લુખી વસ્તુ ખાય. તો આ બધાથી શરીરમાં રોગો આવે છે. એનું મન એક પ્રકારની ગ્લાની અનુભવે, એને આનંદ, એના આત્માને આનંદ ન આવે. સાત્વિક વસ્તુનું સેવન કરે એનો આત્મા ઓટોમેટિક હસતો રહે. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે સહજ સ્મિત, સમજો? સહજ સ્મિત એક નામ શ્રી મહાપ્રભુજીનું છે, જે સહજ આનંદમાં રહે. એ આનંદમાં ક્યારે રહે? સાત્વિક વસ્તુઓનું સેવન હોય, એનો આત્મા સહજ હસતો હોય અંદર. અને આવી બધી વસ્તુઓનું સેવન થાય તો એક પ્રકારનો ઉદ્વેગ અને ક્લેશ એને રહ્યા કરે છે. યાત તામમ ગત રસમ પૂર્તિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમપી ચામેદ્યમ ભોજનમ તામસ પ્રિયમ. યામ પડી રહેલું, રસ રહિત થયેલું, ગંધાતું અને વાસી તથા એટું તથા અપવિત્ર ભોજન તામસોને પ્રિય છે. એ પ્રમાણે 3 પ્રકારના આહાર કહી હવે 3 પ્રકારના યજ્ઞ કહે છે. ભાઈ, તામસ કોને કહેવાય? વાસી ખોરાક. ઘણા દિવસનો પડેલો જે ખોરાક હોય ને તે વાસી ખોરાક. રસ રહિત, રસ ન હોય, ગંધાતું, દુર્ગંધ મારતું હોય તોય ખાઈ જાય. સમજો? આ બધાથી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે ને એઠું, બીજાનું એઠું ખવાતું નથી. જેનું તમે એઠું ખાઓ એના સંસ્કાર તમારામાં આવ્યા વગર રહેતા નથી. એટલા માટે બીજાનું એઠું જલ્દી લેવું નહીં. સમજો? એઠું ખાવાથી ને અપવિત્ર ભોજન હોય. અપવિત્ર ભોજન કોને કહેવાય? તમે બજારમાં ભેળ ખાઓ, ઓલો લેટ્રિન ગયો હોય, હાથ ધોયા હોય ન ધોયા હોય, આવીને તમને પીરસવા માંડે. એની પ્લેટ ધોવાયો હોય ન ધોવાયો હોય, એ પ્લેટમાં મુસલમાને ખાધું હોય, એ પ્લેટમાં પછી બીજા લોકો ખાય, એ પ્લેટ અડધી ધોવાય, રૂમાલથી લૂછી નાખે એટલે લાગે ચોખ્ખી, એમાં પછી બીજાને અપાય, એમાં ત્રીજાને અપાય, એમાં ચોથાને અપાય. આમાં પવિત્રતા ક્યાં રહે? એટલે વાસી ખોરાક જે છે એ પણ તામસ છે. અને તામસ ખોરાક ખાવાથી મન અને શરીર બે બગડે છે. એના માટે આપણે ત્યાં એવો બી નિયમ છે, મેં સાંભળેલું છે કે બંટાજીની આપણે જે સામગ્રી ઠાકોરજીને આવે છે ને એ પણ 4-5 દિવસ પછીની સામગ્રી ના આવે, એવું એક રીત છે. હવે આપણે આળસી જઈએ અને 10 દિવસ સુધી બંટાની સામગ્રી ચલાવીએ એ આપણી ભૂલ છે. પરંતુ 4-5 દિવસ પછી બંટાની સામગ્રી પણ નથી આવતી. બંટાની સામગ્રીમાં અનસખડી આવે, દૂધગર આવે, પરંતુ દૂધગર અને અનસખડી એ પણ 4-5 દિવસ ચાલે એટલું જ બનાવવાનું હોય, પાછી નવી સામગ્રી આવી જ જોઈએ. સમજો? એક પ્રસંગ છે. એક મોટી ઉંમરના માજી હતા. મોટી ઉંમરના માજી હતા એટલે એમણે બંટાની સામગ્રી ઘણી બનાવીને મૂકી દીધી કે ચલો અઠવાડિયું 10 દિવસ બંટામાં સામગ્રી ચાલશે. ઠાકોરજીએ જાણી લીધું કે સામગ્રી, એ દિવસે ઠાકોરજીએ સામગ્રી ઉતારી, પોતે આરોગ્યા અને ગ્વાલ બાલને ખવડાવીને થોડી માકડાઓને ખવડાવી દીધી. ઓલી બાઈએ માથું કૂટ્યું. અરે કે લાલા, તને ખબર નથી હું કેટલી મહેનતથી સામગ્રી બનાવું છું, ઘરડી છું, અને તે બધી સામગ્રી આ પ્રમાણે કરી નાખી. એક બીજું, સામગ્રી બનાવવાથી આવી રીતે ઘણી સામગ્રી બની જાય ને આપણામાં નિશ્ચિંતતા આવી જાય છે. પડી જાય સામગ્રી, શું વાંધો છે, પણ હું બનાવું, એમના સુખના માટે બનાવું, નવી બનાવું, એ તત્પરતા જેને કહેવાય એ એને પ્રિય છે ને એ જતી રહે. અને બીજું, 4-5 દિવસથી વધારે જૂની સામગ્રી હોય ને એ પણ આપણે ત્યાં એલાઉડ નથી. સામગ્રી દૂધગર હોય કે અનસખડી હોય, સખડી તો રોજ રોજ ધરાવી દેવી પડે. ઘણું ઘણું તો સવારના થોડીક વધારે બનાવેલી હોય, જે સેનભોગ ધરતા હોય તો સવારની સામગ્રી સાંજના ધરી દે. સખડી તો બધી વપરાઈ જાય, રોટી દાળ શાક હોય તે થોડા ઠાકોરજી માટે સાંજમાં સેનભોગ માટે રાખી મૂકી તો ચાલે. પણ અનસખડી અને દૂધગર જે બંટામાં ભરાવાની સામગ્રી એ પણ 4-5 દિવસથી જૂની સામગ્રી ચાલતી નથી. એ સામગ્રી પણ વાસી કહેવાય અને એ પણ પછી તામસ થઈ જાય. અફલાકાક્ષી ભીર્યજ્ઞો વિધિ દ્રષ્ટો ય ઇજ્જતે
યસ્તવ્ય મેવતી મનઃ સમાધાય સ સાત્વિક. યજ્ઞ કરવો જ જોઈએ એવો મનમાં નિશ્ચય કરી ફલની આકાંક્ષા નહીં રાખનારાઓ વિધિએ બોધ કરેલો જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. હવે આહારની વાત પૂરી થઈ. હવે યજ્ઞની વાત આવે છે. યજ્ઞ પણ સાત્વિક, રાજસ અને તામસ છે. તો સાત્વિક યજ્ઞ કોને કહેવાય? તો કે સૌથી પહેલું પોતાના આત્માના સુખના માટે જે યજ્ઞ થાય તેને સાત્વિક કહેવાય. સમજો? જ્યાં આત્માનું સુખ આવે ને પછી આજે કયો ને પછી 4 દિવસ પછી ને પછી 10 દિવસ પછી એ ન હોય, રોજ બેસવું પડે એને. જેને આપણે વ્યસન કહેવાય છે, વ્યસન દશા, જેને કર્યા સિવાય એના આત્માને ચેન ન પડે તેને સાત્વિક યજ્ઞ કહેવાય. પોતાના આત્માના સુખના માટે રોજ કરે અને બીજું ફળની આશા ન હોય. ફળની આશા જો હોય, મને આ મળે મને તે મળે, તો એ યજ્ઞ સાત્વિક ન થાય, રાજસ થઈ જાય. કેવળ ભગવત પ્રાપ્તિ અને કેવળ ભગવાનના એક ધર્મના પાલન માટે જો યજ્ઞ થાય અને ભગવત પ્રાપ્તિની ભાવનાથી જો યજ્ઞ થાય તો તેને સાત્વિક યજ્ઞ કહેવાય. પોતાનો અંગત સ્વાર્થ ન હોય, રોજ થતો હોય, નિસ્વાર્થ ભાવથી થતો હોય અને ભગવાન સિવાય જેને કોઈ વસ્તુ મેળવવાની લાલસા ન હોય તે સાત્વિક યજ્ઞ. આવા યજ્ઞ શ્રી મહાપ્રભુજીના વડવાઓએ કર્યા. હમણાં આગળ આવી ગયું ત્યારે એવા સાત્વિક યજ્ઞથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. મહાપ્રભુજીના વડવાઓએ કોઈ પશુ હિંસા કરી હોય ને પછી મહાપ્રભુજીનું પ્રાગટ્ય હોય એવું નથી. સમજો કે નહીં? સાત્વિક યજ્ઞ એને કહેવાય છે. અભિસંધાય તુ ફલમ દંબનાર્થમપી ચેવ યત યુજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. પરંતુ હે ભરત શ્રેષ્ઠ, ફલનું અનુસંધાન રાખી તેમજ દંભને માટે પણ જે યજ્ઞ કરે છે તે યજ્ઞને રાજસ યજ્ઞ કહે છે. પોતાની મોટાઈ બતાવવા માટે, પોતાની કીર્તિનો ફેલાવો થાય, લોકોમાં બીજા ઉપર પોતાની છાપ પડે અને ઉત્તમ ફળ પોતાને મળે, આવી ભાવનાથી જે યજ્ઞ થાય તે બધા રાજસ યજ્ઞ કહેવાય, જેમાં ફળની પણ ઈચ્છા છે. સમજો? આ જગતનું સુખ ભોગવવાની ભાવના હોય અથવા તો મર્યા પછી મને સ્વર્ગ મળે કે મને આ મળે મને તે મળે, બધી જે મેળવવાની ભાવના હોય, આ દુનિયા મને મોટો કે ને મારી લાગવગ થાય ને હું બધાને આમંત્રણ આપું ને મારી વાવા થાય, એ બધા રાજસ યજ્ઞ કહેવાય. ધર્મ એ આત્મસુખ છે અને આત્મસુખ ની વાત જ્યાં હોય ત્યાં બીજાને બતાવવાનું નથી. રૂમમાં બેસી અને એકાંતમાં જે ભક્તિ થાય, જે યજ્ઞ થાય તે સાત્વિક યજ્ઞ અથવા તો સાત્વિક સેવા કહેવાય. આપણો યજ્ઞ, આ સેવા પણ આપણો યજ્ઞ જ છે ભાઈ. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. તો તમને જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, તો આ તમે જે કૃષ્ણ સેવા કરો છો એ પણ એક યજ્ઞ જ છે. સમજો કે નહીં? ભગવદ ગીતામાં આગળ આવ્યું કે જે પોતપોતાના ધર્મનું પાલન કરે છે એ બધા યજ્ઞ જ કહેવાય. બ્રહ્મચારી પોતાના ધર્મનું પાલન કરે એ પણ યજ્ઞ છે, ગ્રહસ્થી પોતાના ધર્મનું પાલન કરે એ પણ યજ્ઞ છે, સંન્યાસી પોતાના ધર્મનું પાલન કરે એ પણ યજ્ઞ છે, ગુરુ ભણાવે તે પણ યજ્ઞ છે, શિષ્ય ભણે તે પણ યજ્ઞ છે. આ બધા યજ્ઞ છે. ત્યાં સુધી છે કે તમે જે ભોજન કરો છો ને એ પણ એક યજ્ઞનો જ પ્રકાર છે. આપણા જઠરમાં એક પ્રકારની અગ્નિ રહેલી છે. એ અગ્નિમાં જેમ આહુતિ આપે એવી રીતે ખાઈને આપણે જઠરાગ્નિને આહુતિ આપીએ છીએ. એ પણ એક યજ્ઞનો પ્રકાર કહેવાય. પરંતુ એ યજ્ઞનો પ્રકાર ક્યારે કહેવાય? પવિત્ર અવસ્થા હોય અને પ્રસાદી તત્વોનું સેવન થાય તો એને યજ્ઞ કહેવાય. હોટલમાં જઈએ, 2 નંબર ગઈને તરત ઢોસા ની ઇડલી ખાવા બેસી જઈએ, એ ઉદર પોષણ કહેવાય, એને યજ્ઞ ન કહેવાય. એને ઉદર પોષણ કહેવાય, યજ્ઞ ન કહેવાય. યજ્ઞ કોને કહેવાય? પવિત્ર અવસ્થા હોય ને ઠાકોરજીનું ધરેલું જે આપણે પેટમાં નાખીએ. ભગવાન કે છે આ તું યજ્ઞ કરે છે ને એનો ભોગતા હું બનું છું. એ તું યજ્ઞ કરે છે અને વૈશ્વાનર, ભગવાનને વૈશ્વાનર કીધા છે. અંદર ગયેલા રસો બધા ભગવાન પચાવે છે અને એ પણ એક યજ્ઞ નું કાર્ય છે. પરંતુ યજ્ઞ ક્યારે કહેવાય? ચૂલા ઉપર ઓલો ભાત ચડતા હોય એને યજ્ઞ ન કહેવાય. સમજો?
એ પ્રમાણે પવિત્ર અવસ્થામાં પ્રસાદી તત્વોનું સેવન થાય તો પણ એક યજ્ઞનો પ્રકાર છે. વિધિહીનમ સૃષ્ટાનમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત તથા શ્રદ્ધા રહિત યજ્ઞને તામસ યજ્ઞ કહે છે. યજ્ઞ પછી તપના સાત્વિક વગેરે 3 ભેદ દર્શાવવાના છે. તે દરેક જાતનું તપ શારીર, વાચિક અને માનસ એમ 3 પ્રકારનું હોવાથી પ્રથમ શારીરિક વગેરે 3 ભેદ શ્લોકથી કહે છે, પછી સાત્વિક 3 ભેદ કહે છે. આ રીતે તપના કુલ 9 પ્રકાર કહેલા છે. હવે તામસ યજ્ઞની વાત આવી તો તામસ યજ્ઞ કોને કહેવાય છે? સૌથી પહેલું વિદ્વાન બ્રાહ્મણોની સંમતિ વગર યજ્ઞની શરૂઆત કરી હોય તો બ્રાહ્મણની રજા જરૂરી છે. બ્રાહ્મણ રજા ન આપે તો યજ્ઞ ન થાય. કેમ? એમ કેમ? કારણ કે બ્રાહ્મણ જે છે તે બ્રહ્મ દેવતાઓ કહેવાય છે, બ્રહ્મપુત્ર કહેવાય છે. અને બીજું એનાથી વિશેષ એ લોકો આચરણથી એ દેવને પ્રસન્ન કરેલા છે, એટલે એના આશીર્વાદ બી ખૂબ જરૂરી છે. આપણું કાર્ય સિદ્ધ કરવા માટે આવા જે સિદ્ધ પુરુષો છે, આવા બ્રાહ્મણો છે, એની અનુમતિ અને એના આશીર્વાદ બે જોઈએ. તો સૌથી પહેલું બ્રાહ્મણની અનુમતિ વગર યજ્ઞ થાય નહીં. પછી બીજું વિધિ રહિત. શાસ્ત્રમાં જે યજ્ઞની વિધિ કીધેલી છે એ વિધિ પ્રમાણે થવા જોઈએ, આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલે. બ્રાહ્મણને બોલાવવા પડે, એ બ્રાહ્મણ કે એ પ્રમાણે કરવો પડે. અને વર્ષોની આરાધના પછી જયારે તમારી સ્વતંત્ર બુદ્ધિનો વિકાસ થાય પછી તમે બ્રાહ્મણ વગર પણ કરી શકો, બાકી એની અનુમતિ જુએ. આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ શેના માટે? આના માટે. આ દીક્ષાનો પ્રકાર છે બ્રહ્મ સંબંધ. આપણા ગુરુ પાસે ઠાકોરજી પુષ્ટ કરાવીએ એ પણ એમની અનુમતિ. આજે હમણાં આવ્યું કે નહીં કે યજ્ઞ માટે બ્રાહ્મણની અનુમતિ જોઈએ, તો સેવા માટે ગુરુની અનુમતિ જોઈએ. એટલા માટે આપણે આપણા ઠાકોરજી ગુરુ પાસે લઈ જઈએ, ગુરુ એને પુષ્ટ કરે અને પછી ઘરે આવીને આપણે સેવા કરીએ. એટલે એમાં અનુમતિ પણ આવી ગઈ. સમજો? એને શાસ્ત્રની વિધિ જે કીધી છે એ પ્રમાણે યજ્ઞ થવા જોઈએ. તર્ક બુદ્ધિથી યજ્ઞ નથી કરાતા. બીજું મંત્ર, એના જે મંત્ર છે એના સાચા ઉચ્ચારો થવા જોઈએ. જો મંત્ર ખોટા હોય તો માણસનું અધપતન થાય, એકના બદલે ખોટો અર્થ થઈ જાય. સંધિ છૂટી પાડવામાં પણ જો મંત્રની ગડબડ થાય ને તો એનું બગાડ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે મંત્રના ઉચ્ચારો બધા સાચા હોવા જોઈએ. એના માટે મંત્ર ભણવા માટે તમારે બ્રાહ્મણ પાસે જવું જ પડે. તું સમજે કે નહીં? અને બીજું, યજ્ઞ કર્યા પછી અન્નદાન આપવું ખૂબ જરૂરી છે. દક્ષિણા બ્રાહ્મણને આપવી જ પડે. બ્રાહ્મણને જયારે તમે અન્નદાન ને દક્ષિણા આપો ત્યારે તમારું યજ્ઞ પૂર્ણ થાય. કેમ? તો કે એ લઈ અને બ્રાહ્મણ તમને આશીર્વાદ આપે છે. એ બ્રાહ્મણના આશીર્વાદ તમને યજ્ઞ ફલરૂપ કરાવે, એમને એમ યજ્ઞ ફલરૂપ થતા નથી. એના માટે પેલા પણ મેં તને કહ્યું હતું કે કર્મ જડ છે. કર્મ જડ છે. કર્મમાં ફળ આપવાની શક્તિ નથી. એક માણસ મરવા પડ્યો હોય તો કોઈ સલાહ આપે કે ભાઈ આ માણસનો આત્મા નીકળતો નથી, ઘરડો માણસ હોય, બિચારો પીડાતો હોય, તો કે તમે એક કામ કરો, આના હાથે ગાયનું દાન કરાવો, જેથી બિચારો પીડાય છે તો એની પીડા ઓછી થાય. હવે એના હાથે ગાયનું દાન આપણે કર્યું. ગાયનું દાન કર્યું તો હવે એનો આત્મા કાઢવાનું કામ કોણ કરશે? ગાય કરશે? બ્રાહ્મણ કરશે? જેની ગાય હતી એ કરશે? કોણ કરશે? કોઈ નહીં કરે. તો ગાય લઈને આશીર્વાદ આપીને જતો રહ્યો કે મારી સુખી થાય ને જલ્દી છૂટે. એ કે આત્મા કાઢી શકવાનું નથી. આત્મા કોણ કાઢશે? દેવ કાઢશે. તો એ દેવ પ્રસન્ન ક્યારે થાય? બ્રાહ્મણના આશીર્વાદ હોય તો. એટલા માટે યજ્ઞ કર્મ જડ છે. યજ્ઞ પણ જડ જ છે, બીજું કઈ નથી. એ દ્વારા દેવો પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા દેવો આપણું શ્રેય કરે છે. એટલા માટે બ્રાહ્મણોને દાન આપવું ખૂબ જરૂરી છે. આપણે ત્યાં વિશ્રામ ઘાટ ઉપર જયારે પરિક્રમા કરવામાં આવે છે ત્યારે પહેલે દિવસે બ્રાહ્મણ આપણી પાસે સંકલ્પ કરાવે, મહારાજ તમે આજ્ઞા આપો કે જેથી અમે વ્રજની પરિક્રમા, લીલી પરિક્રમા કરીએ. એટલે બ્રાહ્મણ વિશ્રામ ઘાટ ઉપર યમુનાજીને સન્મુખ આપણને સંકલ્પ કરાવે કે તમે આજથી
જાત્રાની શરૂઆત કરો. મારા તમને આશીર્વાદ છે કે હસતા હસતા તમારી જાત્રા પૂરી થાય. અને એના પછી અમુક નિયમો લેવડાવે છે. તમારે દાઢી નહીં કરવાની, ખુલ્લા પગે ચાલવાનું, પવિત્રતા રાખવાની, બને એટલી વાતો ઓછી કરવાની, અમુક બધી પ્રતિક્રિયા કરાવે. અને જયારે 40-45 દિવસે પાછા ફરી વ્રતની પરિક્રમા કરી અને વિશ્રામ ઘાટ ઉપર આવીએ એટલે એ જ બ્રાહ્મણને તમારે દાન આપવું પડે. સોનું આપો, કપડા આપો, દાગીના આપો કે રોકડા રૂપિયા આપો. બ્રાહ્મણ તમને આશીર્વાદ આપે ત્યારે તમારી જાત્રા પૂરી. એ પ્રસન્ન થયેલો બ્રાહ્મણ આશીર્વાદ આપે અને એ બ્રાહ્મણ દ્વારા દેવો આપણને ફળ આપે. એટલા માટે દક્ષિણા આપવી ખૂબ જરૂરી છે. અન્નની આપો કે પછી ધનની આપો કે ધાતુની આપો, એ યજ્ઞ કર્યા પછી તમારે બ્રાહ્મણોને દાન આપવું જ પડે. ત્યારે તમારું કામ થાય. ને જો એ ન કરે, મંત્ર ન હોય, વિધિ ન હોય, બ્રાહ્મણની અનુમતિ ન હોય, બ્રાહ્મણની હાજરી ન હોય, બ્રાહ્મણને દાન ન હોય, પોતાની કીર્તિ માટે હોય, તો એને ઠાકોરજી કહે છે કે આ તામસ યજ્ઞ છે અને એને તામસ ફળ મળશે, બીજું કઈ નહીં મળે. ગિરાધરણ કી જય. દ્વિજ ગુરુ પ્રાગ્ય પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવ, દ્વિજ, ગુરુ તથા પ્રાગ્યનું પૂજન, શુદ્ધતા, રુજુતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. હવે અહીંયા ભગવાન દેહના ધર્મ, વાણીના ધર્મ અને મનના ધર્મ, 3 પ્રકારના ધર્મ ભગવાન બતાવે છે. એમાં સૌથી પહેલું આવે છે દેહ ધર્મ. દેહ ધર્મમાં દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાગ્ય આ બધાનું પૂજન અને એમનો સત્કાર જરૂરી છે. આપણા સંપ્રદાયના શબ્દમાં કહીએ તો હરિગુરુ વૈષ્ણવ સરખા લેખો, ભિન્ન ભાવ હૃદય નવ દેખો. અને પછી શુદ્ધતા, પવિત્રતા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આચાર પ્રથમો ધર્મ. જો આચાર નથી તો ગમે એટલી અન્નકૂટ હોય, ઠાકોરજીને પ્રસન્નતા આવતી નથી. આચાર સાથે, પવિત્રતા સાથે સામગ્રી બને એમાં ઠાકોરજીને આનંદ છે. પછી નમ્રતા. ગમે એટલું સાધન હોય, ગમે એટલી વિદ્વત્તા હોય, ગમે એટલી મોટાઈ મળેલી હોય, તેમ છતાંય નમ્રતા નથી તો કાંઈ નથી. નમ્રતાથી આ બધી વસ્તુમાં શોભા આવે છે. બળની શોભા નમ્રતામાં છે, ધનની શોભા નમ્રતામાં છે, બુદ્ધિની શોભા નમ્રતામાં છે, જ્ઞાનની શોભા નમ્રતામાં છે. નમ્રતા નથી પછી ગમે એટલો મોટો વિદ્વાન હોય, જો બોલવામાં તોછડો હોય, લોકો એને બોલાવે નહીં, એનાથી દૂર ભાગે. કેમ? લોકોને એમ થશે કે હમણાં અમારું અપમાન થશે. પછી એ ગમે એટલો બળિયો હોય કે ગમે એટલું ધન હોય, ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલો જ્ઞાની હોય, લોકો એની પાસે નહીં જાય. બ્રહ્મચર્ય એ પણ જરૂરી છે. અને અહિંસા. વિના કારણે હિંસા તો આપણામાં કરાતી જ નથી. વિના કારણે બીજાને ત્રાસ આપવો એ પણ એક હિંસાનો જ પ્રકાર છે. શારીરિક ત્રાસ હોય, બૌદ્ધિક ત્રાસ હોય કે માનસિક ત્રાસ હોય, વિના કારણે બીજાને ત્રાસ આપીએ એ પણ ઠાકોરજી સહન કરતા નથી. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાડ્યમ તપ ઉચ્યતે. ઉદ્વેગ ન કરે તેવું, સત્ય તથા પ્રિય અને હિત વચન તેમજ વેદનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. મૂળમાં બીજી પંક્તિમાં ચ છે, તેથી વેદની સાથે સ્મૃતિનો પણ અભ્યાસ કરવાનો છે. ને ચ પછી એવ શબ્દ છે, તે સ્મૃતિનો અભ્યાસ વેદના અવિરોધથી કરવાનો છે. એટલે વેદ વાક્યથી વિરુદ્ધ ન હોય તેવી સ્મૃતિનો અભ્યાસ કરવાનો છે એમ સૂચવે છે. આ શ્લોકમાં ઠાકોરજી વાણીનું તપ બતાવે છે. પેલા દેહનું તપ બતાવ્યું, હવે વાણીનું તપ. એમાં સૌથી પહેલું ઉદ્વેગ ન કરવો. વિના કારણે ઉદ્વેગ પોતે પણ ન કરવો અને બીજાને પણ ન આપવો. આ વાણીનું તપમાં શું આવે? ઉદ્વેગ ન કરે તે. બીજું સત્ય પરંતુ પ્રિય વચન. સત્ય બોલવું પરંતુ સત્ય પ્રિય શબ્દ સાથે બોલાવવું જોઈએ. સમજો? કોઈ માણસે ભૂલ કરી હોય તો એને સમજાવવાની અલગ અલગ રીત હોય છે. કોઈ થપ્પડ મારે એને અપમાનથી સમજાવે ને બીજો પ્રેમથી સમજાવે. ઠાકોરજી આજ્ઞા કરે છે કે સત્ય તો તમારે બોલવાનું જ છે, પરંતુ પ્રિય શબ્દ સત્ય બોલો. બીજાના આત્માને ક્લેશ ન થાય એ રીતે સત્ય બોલો
અને જેમાં એનું હિત હોય એ રીતે એને સમજાવો. આ પણ એક વાણીનું તપ છે. બીજું વચન. એક વાર જે કોઈને વચન આપી ચૂક્યા હોય તો એ વચનનું પાલન કરવું જોઈએ. કોઈને તમે કીધું કે આ કામ આ રીતે થશે તો પછી એ કાર્ય એ રીતે થવું જોઈએ. પછી વેદનું અધ્યયન, ભણવું અને ભણાવવું, અને બીજું એ સાથે બીજા શાસ્ત્ર, વેદ અને ગીતા અને શ્રી મહાપ્રભુજીની સહમત જે સાહિત્ય હોય એ ભણવું અને ભણાવવું. આ બધું વાણીનું તપ છે. અત્યારે આપણે વાણીનું તપ કરી રહ્યા છીએ. સમજો? ભણવું અને ભણાવવું આ વાણીનું તપ છે. મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીત્યેત તપો માનસ મુચ્યતે. મનની પ્રસન્નતા, સૌમ્યપણું, મૌન તથા મનનો નિગ્રહ અને ભાવની શુદ્ધતા એ માનસ તપ કહેવાય છે. હવે ભગવાન મનનું તપ બતાવે છે. મનના તપમાં સૌથી પહેલી ભગવાનને મનની નિર્મળતા બતલાવી છે. નિર્મળતા નથી તો કઈ નથી. વ્યક્તિ સરળ અને નિખાલસ હોવો જોઈએ. પ્રપંચી અને કાવા દાવા વાળો અને કપટી હોય તો એ પોતે જ પોતાના સુખને હરી લે છે. વધુ પડતો કપટી હોય, વધુ પડતો કાવા દાવા વાળો હોય, દ્વેષી હોય, પ્રપંચી હોય, એ વ્યક્તિ પોતે જ દુઃખ ભોગવે છે. પછી સૌથી પહેલું મનના તપમાં ભગવાન બતાવે છે નિર્મલતા. સરળતા અને નિખાલસતા નથી તો કાંઈ નથી. સૌથી પહેલી સરળતા જોઈએ વ્યક્તિમાં. પ્રસન્નતા. ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ખૂબ આનંદથી રહેવું. પછી સૌંદર્ય સાધક સૌમ્યપણું. કેવી સુંદર વાત કરી છે ભગવાને. સૌંદર્ય સાધક સૌમ્યપણું. સમજો? હવે એક તું વિચાર કર, આ સૌંદર્ય સાધક સૌમ્યપણું તને સમજાવું. એક સંન્યાસી હોય છે, દાઢી વધારેલી હોય, ખાલી ધોતી બંડી પહેરેલા હોય ને માથે જટા હોય, એમાં તને કયું રૂપ દેખાય છે? કોઈ રૂપ નથી, છતાં લોકો કેવા દોડે છે એની પાછળ. કેમ? એનામાં સૌંદર્ય સાધક સૌમ્યપણું છે. સૌમ્યપણું એટલે તપ દ્વારા જગતને બ્રહ્મમય દેખાય છે અને બ્રહ્મમય વ્યવહાર કરે છે. બીજાના દુઃખ કેમ થાય, બીજાને પોતે ઉપયોગી કેમ થાય, એ એવી ભાવના વાળો સૌમ્યતા. એને બધામાં સરખા દેખાય અને બધાને સમાન જોવા. એ સૌંદર્ય સાધક. સાધકની મોટામાં મોટી સુંદરતા છે. બડી એ કયો હીરો છે કે કયું ઇન્દ્ર જેવું રૂપ છે કે કયા ઇન્દ્ર જેવા શિંગાર છે કે લોકો એની પાછળ આટલા પાગલ થયા છે. તોય લોકો દોડે છે. રાડી હોય ને ઉપર જટા હોય ને અડધું ધોતી હોય ને ખાલી ઉપર નો ઓઢ હોય તો લોકો એની પાછળ પાગલ પડે છે. કેમ? તો કે સૌંદર્ય સાધક સૌમ્યપણું એનામાં છે. સૌમ્યપણું એટલે જગત માત્રનું કલ્યાણ થાય એવી ભાવના વાળો છે. લોકો એટલે એની પાછળ દોડે છે. મૌન. મૌન પણ એક મોટામાં મોટું તપ છે. વિના કારણનું બળબળ કરવું એ પણ ના ચાલે. મૌન બહુ મોટામાં મોટું તપ. ગળાઈના ચરણ તેરો ભરોસો શ્રીવલ્લભનક ચંદ્ર ચટાવીના સબ જુગમાં અંધેરો ભરોસો સાધન ઓર નહીં